વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી, ત્યાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓને લડી લેવું છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને પણ ઉતારી દીધા। ભારતીય જનતા પાર્ટીએ પણ અહીં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો। તો આ બધાની વચ્ચે કોંગ્રેસ ક્યાં? શું કોંગ્રેસ આ બેઠક પરથી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની જનતાને છેલ્લા 2 વર્ષથી ધારાસભ્ય નથી મળ્યા। હર્ષદ રીબડિયાએ જેવી પિટિશન પાછી ખેંચી કે તરત જ વિસાવદર બેઠક પર ચૂંટણીના પડઘમ વાગ્યા। આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા। ચૂંટણી જાહેર થઈ નથી, ત્યાં તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંગે ચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। વિસાવદરના લોકો તેમને આવકારી પણ રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં સારો એવો સાથ સહકાર પણ આપી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકો અને વિસાવદરના ખેડૂતોનું ખૂબ જ સારું એવું સમર્થન પણ મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી આ બેઠક પર કોઈ પણ ચૂંટણીની જાહેરાત નથી કરી, છતાં પણ તેમણે હજુ આ બેઠક પર ઉમેદવાર પણ નથી ઉતાર્યા, છતાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે। પાર્ટી કોઈ પણ હોય, તેમના મતદારોને આકર્ષવાનું કામ કરતી હોય છે, મતદારો માટે ભેટ અને સોગાત પણ લાવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ વિસાવદરના મતદારોને આકર્ષવા માટે વિકાસના કામોનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરના લોકોને લોકાર્પણનું ખાતમુહૂર્ત કરી ત્યાંના લોકો જે છે તેમને ભેટ અને સોગાત આપી। વિસાવદરના લોકોને અત્યારે વિકાસના કામોની સોગાત આપી દીધી છે। ત્યારે વિસાવદરના લોકોને વિસાવદરમાં ચૂંટણી આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીએ ભેટ સોગાત આપી હોય તેવું લાગી રહ્યું છે અને કંઈક ને કંઈક અહીં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર પણ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે। આ પહેલા પણ આપણે જોયું હતું, વાવ વિધાનસભા ગેનીબેન ઠાકોરની જે બેઠક હતી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા ત્યાંના લોકોને વિકાસના કામોની ભેટ આપી હતી। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે વિસાવદરમાં પણ વિસાવદરના લોકોને વિકાસના કામોની ભેટ અને સોગાત આપી દીધી અને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના એંધાણ અહીં આપી દીધા અને ચૂંટણી જો પ્રચાર પણ અહીં તેમણે શરૂ કરી દીધો। સવાલો અનેક થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે કોણ હશે? ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા? આ બંને જે છે તે પોતપોતાને આ બેઠક પર ઉમેદવાર તરીકે દાવેદાર ગણાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હજુ પણ અનેક નામો જે છે તે રેસમાં ચાલી રહ્યા છે, અનેક મજબૂત દાવેદારો પણ ઊભા થઈ રહ્યા છે। ભાજપ હજુ આ બેઠક પરથી ઉમેદવાર ઉતારવા માટે અવઢવમાં છે કે આ બેઠક પર ઉમેદવાર તરીકે કોને ઉતારવા, કારણ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે અને ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર અત્યારે માનવામાં આવી રહ્યા છે। જે રીતે વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી રહ્યા છે તે જોતા ભાજપની મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે તે ચોક્કસ છે। તે બાદ જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસ પાર્ટી વિશે હજુ પણ ઘણા મંથનો ચાલી રહ્યા છે કે શું કોંગ્રેસ આ બેઠક પરથી ગઠબંધનમાં ચૂંટણી લડશે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પોતે અનેક વાર કહી ચૂક્યા છે કે અમારી કોંગ્રેસ સાથે વાત થઈ ગઈ હતી કે કોંગ્રેસ આ બેઠક પર અમારી સાથે ગઠબંધન કરશે અને અમને સમર્થન કરશે, પરંતુ કોંગ્રેસી નેતાઓ કહી રહ્યા છે કે અમારી આવી કોઈ વાત જ નથી થઈ। ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવામાં આવે છે, કારણ કે આ બેઠક પર કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો હોય તેવું લાગતું પણ નથી। જે પણ હોય, એક બાજુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આ બેઠક પર રંગે ચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, વિસાવદરના લોકો તેમનું ભારે સમર્થન પણ કરી રહ્યા છે અને વિસાવદરના લોકો અત્યારે ચૂંટણી પ્રચારમાં ભારે માત્રામાં જોડાઈ પણ રહ્યા છે। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ વિસાવદરના લોકોને વિકાસના કામોની ભારે ભેટ આપી દીધી અને જાણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હોય તેવા ફણકારા વાગી રહ્યા છે। નવાઈ નહીં કે જો આ બેઠક પર હવે ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી પણ મેદાને કોઈ એક ચહેરાને ઉતારે। જોવાનું રહેશે કે કોંગ્રેસ આ બેઠક પર
ગઠબંધનમાં ચૂંટણી લડશે કે પછી કોઈ ચહેરો મેદાને ઉતારે છે? તમે શું માનો છો? આ બેઠક પરથી કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.